પ્રશ્ન એવો છે બેટા કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીંયા ફોકસ કરજો, વિધાન ખોટું શોધવાનું છે. ઉતાવળમાં બધા ઓપ્શન સાચા લાગતા હશે, પણ પ્રશ્ન વાંચજો, અહીંયા વિધાન ખોટું હોય એ શોધવાનું છે. પહેલું, લીલ વાતાવરણમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર વધારે છે. લીલ એટલે વનસ્પતિ, આપણા બધાને ધ્યાનમાં છે કે વનસ્પતિ ઓક્સિજનનું સ્તર વધારે, એટલે આ જવાબ સાચો છે. બીજું, લાલ લીલમાંથી આલ્જીન અને બદામી લીલમાંથી કેરોસીન મેળવવામાં આવે છે. અહીંયા ફોકસ કરો, લાલ લીલ, આલ્જીન મેળવવામાં આવે બદામી લીલમાંથી, અને બદામી લીલમાંથી કેરોસીન, તો કેરોસીન મેળવવામાં આવે લાલ લીલમાંથી. તો આ વિધાન ખોટું છે. આગળના બે સ્વાભાવિકપણે સાચા જ હશે, પણ એક વખત જોઈ લઈએ. જેલિડિયમ અને ગ્લિસેરિયામાંથી અગાર મેળવવામાં આવે છે, એટલે આ વિધાન સાચું છે. ઓપ્શન ડી, લેમિનેરે અને સરગાસમનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, આ વિધાન પણ સાચું છે. એટલે તમારે આમાં કયું વિધાન ખોટું છે? ઓપ્શન બી, અને ઓપ્શન બી વિધાન ખોટું, પરંતુ જવાબ સાચો.